ગોપાલ
निर्वाण निर्व्याकुल स्त्रस्त निबद्ध निविविनस गोपी सहस्रावृता हस्तन्यस्तन तापवर्गमखिलो दारम किशोराकृते कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रिया कृष्णं द्वैपायनं वन्दे सुखदेवजी महाराज की जय। परम कृपालु परमात्मा भगवान श्री रामचंद्र की कृपा थी, भगवान श्री द्वारकाधीश जी की कृपा थी। रामनगर गामना आंगणे भगवान श्री रामचंद्र ना सानिध्यમાં समस्त ग्रामजनों द्वारा आयोजित पितृओना मोक्षार्थे श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ એનું આયોજન થઈ રહ્યું છે, એનું આયોજન છે અને કથા થઈ રહી છે। આજે આપણે કથામાં છઠ્ઠો દિવસ છે અને છઠ્ઠા દિવસનો પહેલું સત્ર કહેવાય। હરિ અનંત અને હરિકથા એ પણ અનંત। જેમ ભગવાનના નામ અનેક છે એમ ભગવાનની જે કથા છે એ પણ દિવ્ય છે। દરેક કથા એક નવો અધ્યાય લઈને પ્રગટ કરે છે। દરેક કથામાંથી કંઈક પણ નવું તમને જાણવા મળે છે। કાલની કથામાં આપણે ગોવર્ધનનું પૂજન થયું। ભગવાને ગોવર્ધનને ધારણ કર્યા। ભક્તાભિલાષા ચરિતાનુસારી રુદ્રાક્ષિયોરેણ યશો વિસારી કુમાર ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અનેક લીલાઓ દ્વારા ગોકુળ અને વ્રજના લોકોને આનંદ આપી રહ્યા છે। ભગવાને જ્યારે ડાબા હાથની ટચલી આંગળી ઉપર ભગવાને જ્યારે ગોવર્ધનને ધારણ કર્યો ત્યારે કોઈએ પૂછ્યું કે આવડો નાનો બાળક અને 7 દિવસ સુધી ગોવર્ધનને ધારણ કરી રાખે, ટચલી આંગળી એનો નખ અને નખ ઉપર ભગવાને ગોવર્ધનને ધારણ કર્યા। આટલું બળ આવ્યું ક્યાંથી? કચ્છુ માખન કો બલ બઢો કચ્છુ ગોવન ગોપાન કરી સહાય श्री राधा जी की कृपा से मैंने गिरिवर लियो उठाए। હું કે છે ભગવાન, કચ્છુ માખન કો બલ બઢો
कछु गोपन की सहाय श्री राधा जी की कृपा से मैंने गिरिवर लियो उठाए। भगवान क्या माखण ની તાકાત છે, માખણ બહુ ખાતા ને એની આ તાકાત છે। 1,00,000 ગાયોનું દોહન થાય, એમાંથી માખણ થાય, એ માખણ 10,000 ગાયને ખવડાવે, 10,000 ગાયનું જે દૂધ થાય એનું માખણ બને, અને એ માખણ 1,000 ગાયને ખવડાવે, 1,000 ગાયનું જે દૂધ થાય એનું માખણ બને, એ પાછી 10 ગાયને ખવડાવે, અને 10 ગાયનું જે દૂધ થાય એનું જે માખણ ખાય એ 1 ગાયને ખવડાવે, અને એ ગાયનું નામ છે પદ્મગંધા, અને એ પદ્મગંધાનું દૂધ ભગવાન પીવે, એનું માખણ ભગવાન ખાઈને એટલે ગિરિવર લિયો ઉઠાય। આવી અવલૌકિક લીલાઓ ભગવાન વૃંદાવનની અંદર કરી રહ્યા છે। આવો જીવનમાં લાવો હરિ કદી ન મળે, આવો જીવનમાં લાવો હરિ કદી ન મળે। વારે વારે માનવ દેહ ભરે ન મળે, વારે વારે માનવ દેહ કરી ન મળે। ભગવાને શું કહ્યું? પ્રકૃતિની તમે પૂજા કરો, પ્રકૃતિનું જતન કરો। ઇન્દ્રનું જે અભિમાન હતું એ દૂર કરવા માટે ભગવાન તો યજ્ઞની શરૂઆત કરાવે, ભગવાન તો યજ્ઞ કરે, પણ અત્યારે આ ગોવર્ધનની તળેટીમાં આપણે રહીએ છીએ, ગોવર્ધન આપણું ભરણ પોષણ કરે છે, એટલે અત્યારે ઇન્દ્રનો યજ્ઞ નહીં, પણ અત્યારે તમે આ ગોવર્ધનનો યજ્ઞ કરો, તમે આ ગોવર્ધનની પૂજા કરો। પ્રકૃતિનું જતન કરવાનું ભગવાન કૃષ્ણના વખતથી ચાલ્યું આવે, આપણે બોલવું ન જોઈએ। પ્રકૃતિને જો આપણે ખરાબ કરશું, પ્રકૃતિ જો બરાબર નહીં લે તો માણસ બીમાર પડીએ, શું થાય? પ્રકૃતિની પૂજા એટલે વૃક્ષોનું જતન, બીજું સ્વચ્છતા, કારણ વગર જળ ન બગાડવું, અને પ્રકૃતિની પૂજા કહેવાય। આને ટૂંકમાં વ્યાખ્યા કઈ કહેવાય? આ સાવ ટૂંકી વ્યાખ્યા। ઘણા તમે જોવું ને તો
પાણીની જરૂર ન હોય એના કરતા વધારે પાણીનો સંગ્રહ કરે એનારે કઈ વાંધો નહીં, પણ એ પાણીનો પાછો બગાડ કરે ના પાડે છે હો. જેટલી તમારે જરૂર છે એટલું જ તમે પાણીનો સંગ્રહ કરો અને જેટલી તમારે જરૂર છે એટલું જ પાણી તમે વાપરો. નહીંતર પછી આ છોકરાઓ પાસે વધીએ નહીં પાણી, હે એવું મેં ક્યાંક સાંભળ્યું છે હો. અને અકારણ વૃક્ષનો છેદન ન કરવો. કોઈ કારણ હોય તો વાત બરાબર છે, પણ અકારણ ક્યારેય વૃક્ષનું છેદન ન કરવું, પ્રકૃતિનું જતન કરવું. આપણે હરિદ્વાર જઈએ, ગંગાજીમાં સ્નાન કરીએ, યમુનાજીમાં સ્નાન કરીએ તો ત્યાં બહુ કચરો ભેગો ના કરવો. જો ગંગાજીના કિનારે આપણે શું કરવા જઈએ? પાપનો પ્રાયશ્ચિત કરવા માટે જઈએ ને. આપણાથી પાપ થઈ ગયા હોય એનું પ્રાયશ્ચિત કરવા જઈએ, પણ ત્યાં જઈને જો પાપ કરીએ, પાપ એટલે શું? કે ત્યાં જઈને કોકની ખટપટ કરીએ, ત્યાં જઈને કચરો કરીએ તો એ પાપ લાગે. પછી વજ્રલેપો ભવિષ્યતે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતે. અન્ય જગ્યાએ તમે પાપ કરો, તીર્થમાં જઈને એનું ધોવાણ થાય, પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતે. આ શાસ્ત્રનું વચન છે. અન્ય જગ્યાએ તમે પાપ કરો તો એ પાપનું પ્રાયશ્ચિત તમે ગંગાજીના કિનારે જઈ અને કરી શકો છો, પરંતુ ગંગાજીના કિનારે એ ભગવાનનું કોઈ પણ ધામનું હોય એને જો તમે બગાડીને આવો, ત્યાં કોઈની ખટપટ જો કરો ને તો વજ્રલેપો ભવિષ્યતિ. એ પાપમાંથી તમે મુક્ત ક્યારેય ન થઈ શકો. આવી દિવ્ય કથાઓ સત્સંગ સત્સંગ વિવેક ન હોય, વિનો સત્સંગ વિવેક ન હોય. રામા કૃપાધીનો ગુરુની કૃપાથી બોલાયો. ગુરુની કૃપા ના હોય તો બોલી ન ગાય. આ ગુરુની કૃપા. અને ગુરુ એટલે કોણ? ગુરુ એ કોઈ પુરુષ નહીં, પણ ગુરુ એટલે શબ્દ. શબ્દ પુરુષ છે, ગુરુ છે ને. ગુરુ એટલે શબ્દ કહેવાય. એ શબ્દ રૂપી વાણી. પણ એ આપે ક્યારે?
મુવા ઘેરાણી. હે? માણસ જીવતા જ્યારે મરી જાય ત્યારે ગુરુ કૃપા કરે હો. એટલે કીધું કે જીવતા પરણાવી ગાવે મુવા ઘેરાણી. મમત્વ જ્યારે છૂટી જાય, અભિમાન જ્યારે છૂટી જાય ત્યારે ગુરુની દ્રષ્ટિ પડે અને એ ગુરુની કૃપા થાય. ક્યાંક આવું સાત્વિક કાર્ય ચાલતું હોય, ક્યાંક સત્કર્મ ચાલતા હોય, ક્યાંક યજ્ઞ ચાલતા હોય, ક્યાંક બીજાની ભલાઈ થાય એવું કાર્ય થતું હોય અને એમાં તમે નિષ્કામ ભાવથી સેવા કરતા હો, તન મન અને ધનથી તમે જ્યારે સેવા કરતા હો અને ગુરુની નજર પડી જાય તમારી ઉપર, એને ખબર પડી જાય કે આ માણસ નિષ્કામ ભાવથી સેવા કરે અને ત્યારે અંદરથી જે આશીર્વાદ આપે ને એને શું કહેવાય? વાણી રે વાણી મારા ગુરુજી વાણી. ત્યારે કૃપા થઈ જાય હોય, ત્યારે તમારો ભાગ્યોદય થઈ જાય, ત્યારે તમને બોલતા આવડી જાય કે આમ બોલાય, આમ વિવેક રખાય. આ બધું કૃપા થાય ને ત્યારે થાય. જીવતા માણસ જ્યારે મરે બધું જ છૂટી જાય, મનનો મેલ જ્યારે ધોવાઈ જાય ને ત્યારે ગુરુની કૃપા થાય, ત્યારે રામ ભગવાનની કૃપા થાય. પણ આ બધું ક્યારે થાય? કે ક્યાંક સત્કાર્ય ચાલતું હોય, બીજાના ભલા કામ થતા હોય, ત્યાં તમે જાઓ તો આ બધું મળે, ઘરે બેઠા ન મળે. નિષ્કામ ભાવથી જે માણસ સેવા કરતો હોય, તન મન અને ધનથી જે સેવા કરતો હોય, જેને મનની અંદર કોઈ પણ જાતની લાલચ કે લોભ ન હોય, એના ઉપર ગુરુની કૃપા થઈ જાય છે. બસ ગુરુ જોઈ લે, એની આંખમાં આવી જાય ને દેખાઈ જાય. કારણ કે ગુરુ છે પારદર્શી હોય છે, તમારો ભાવ છે ને એ જોઈ લે, એનામાં પરખની શક્તિ હોય તો ઓળખી શકે. જેમ રામ મંદિરની ઉપર જેટલા બહેનો બેઠા ને એ બધા નીચે આવી જાઓ. ભગવાન થી અંદર નથી બેહવાનું, આવી જાઓ બધા મંદિરની ઉપર એટલે નહીં, બધા નીચે આવી જાઓ. હાલો બહેનો, આપણે બધા નીચે બેસવાનું છે કથા મંડપમાં. બધા બહેનો નીચે આવી જાઓ, જેટલા ઉપર છે ને. ચાલો આખું મંદિર ખાલી કરી નાખો. કષ્ટ વગર થોડું કોઈ ફળ મળે. આવો બેસો નીચે બધા. ભાગવતી અધર કોઈ બેસવાનું નથી, બધા બહેનો નીચે આવી જાજો દર્શન કરીને. હાલો શ્રી શુક ઉવાચ એકવાર નંદ બાબા એકાદશી નું વ્રત કરે છે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય એમ મળી અને 10 થાય. અને આત્માની અંદર રહેલો એક જીવ 11 થયા ને, 11 એકાદશી કેમ કરાય તો મેં તમને કીધું ને કાલે. કેમ થાય તો ખબર છે? એકાદશી ઉપવાસ કરાય, નિર્જલા કરાય, પણ અનાજ લેવાય નહીં. અને વહેલું બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ. જે દિવસે 11 હોય તે દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ. નંદ બાબાએ એકાદશી નું વ્રત કર્યું એટલે સવારે ચોથો પ્રહર શરૂ થઈ ગયો એમ માની અને કાલિંદીમાં સ્નાન કરવા માટે જાય છે. જવાનું હોય બ્રહ્મ મુહૂર્તમાં, ચોથા પ્રહરમાં. પણ બાબાને એમ થયું કે ચોથો પ્રહર થઈ ગયો પણ હજી થયો ન હતો એમ માની અને કાલિંદીમાં સ્નાન કરવા જાય.
રાત્રે 11:30 વાગ્યાથી કરી અને 3:30 વાગ્યા સુધીનો કાળ છે એ નિષિદ્ધ કાળ કહેવાય. તો નિષિદ્ધ કાળમાં સ્નાન ન થાય, ભોજન ન થાય. એમાં નંદ બાબા આજે નિષિદ્ધ કાળમાં સ્નાન કરવા જાય છે અને ત્યારે જળના દેવતા વરુણ કહેવાય. એટલે વરુણના દૂતો આવી અને નંદ બાબાને લઈ જાય છે. ક્યાં લઈ જાય? વરુણ લોકમાં. આ બધા બીજા કૃષ્ણ અને બલરામ ને મિત્રો ને બધા સુતા છે, એને કઈ ખબર નથી. આ તો નંદ બાબા એકલા કાલિંદીમાં સ્નાન કરવા ગયા અને ત્યાંથી એને લઈ ગયા વરુણ લોકમાં. જલના દેવ છે ને વરુણ કહેવાય. તમે જો જલનો બિનજરૂરી તમે એને વેડફો ને તો વરુણ ભગવાન છે નારાજ થઈ જાય છે. અને વરુણ નારાજ થાય એટલે સમજી લેવાનું કે તમે માંદા પડો અને પડો. બીમારી ત્યાંથી આવે. તમે પ્રકૃતિની વિરુદ્ધ જાઓ એટલે તમે માંદા પડો. પ્રકૃતિને અનુલક્ષી અને તમે જીવન જીવો તો તમે બીમાર ન પડો. પણ પ્રકૃતિની વિરુદ્ધ જાઓ, જળનો તમે અપમાન કરો એટલે વરુણ ભગવાન નારાજ થઈ જાય છે. નંદ બાબાને વરુણ લોકમાં લઈ ગયા. સવારે સૂર્યોદય થયો. નંદ બાબા ક્યાંય મળતા નથી. કૃષ્ણ ભગવાન મળ્યા પટી થયા કે આ બાબા ક્યાં ગયા? નંદ બાબાને ગોતે છે પણ બાબા ન મળ્યા. એટલે ભગવાનને આંખ બંધ કરી ત્યાં ખ્યાલ આવી ગયો કે આ બાબાને તો વરુણ લોકમાં વરુણના દૂતો લઈ ગયા છે. ભગવાન આવ્યા છે વરુણની પાસે. વરુણ લોકમાં જાય. વરુણની ઉપર ભગવાને વિજય મેળવ્યો. ત્યારે વરુણે ક્ષમા માંગી. પિતાજીને પાછા સોંપ્યા. કૃષ્ણ પોતાના પિતાને લઈને પાછા આવ્યા. આવી સરસ મજાની એક ભગવાને લીલા કરી. રાધા એટલે શ્રી. શ્રી જ્યાં શબ્દ છે ત્યાં રાધા સમજવાનો છે. અને એક ગોપી એવું જ્યારે લખન લંબડાય ત્યારે એમાં રાધાનો ભાવ કરવાનો છે. રાધા એ સુખદેવજીના ગુરુ કહેવાય. એટલે ગુરુનું નામ લખાય નહીં. એટલે જ્યાં જ્યાં શ્રી શબ્દ લખ્યો છે ત્યાં ત્યાં આપણે રાધા સમજવાનો. હે મીઠે રસ સે ભરિયો રી રાધા રાની લાગે, મહારાની લાગે. મને કારો કારો યમુનાજી નો પાણી લાગે. મીઠે રસ સે ભરિયો રી રાધા રાની લાગે, મહારાની લાગે. મને કારો કારો યમુનાજી નો પાણી લાગે. મીઠે રસ સે ભરિયો રી રાધા રાની લાગે, મહારાની લાગે. મને કારો કારો યમુનાજી નો પાણી લાગે. મીઠે રસ સે ભરિયો રે મહારાણી લાગે, મહારાણી લાગે. મને કારો કારો યમુનાજી નો પાણી લાગે. યમુનાજી યો કારા કારા રાધા ગોરી ગોરી. યમુનાજી તો કારા કારા રાધા ગોરી ગોરી. વૃંદાવન में धूम मचावे बरसाने की छोरी. वृंदावन में धूम मचावे बरसाने की छोरी. राजधाम राधाजू की राजधानी लागे, राजधानी लागे. मन प्यारो प्यारो यमुनाजी नो पाणी लागे.
યમુનાજી તો કરા રાધા ગોરી ગોરી યમુનાજી તો કરા રાધા ગોરી ગોરી યમુનાજી કાળા અને રાધા ગોરી. એકવાર હું કીધું રાધાજી કે કૃષ્ણ હું જેમ રૂપાળી છું હે યમુનાજી તો કરા રાધા ગોરી ગોરી હું જેમ રૂપાળી છું એમ તું એ જો રૂપાળો હોત ને તો જોડી બહુ જામત હે. કૃષ્ણએ હું કીધું કે હું જો રૂપાળો હોત ને તો તને કોઈ દુનિયામાં યાદ ના કરે હે તારી આમાં કોઈ જોત નહીં હો. કાળો 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 રાધા છે ગોરી ગોરી કાળો 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 રાધા છે ગોરી ગોરી છે એક નવલ કિશોરી છે એક નવલ કિશોરી કાળો 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 રાધા છે ગોરી ગોરી કાળો કાળો હવે શું થયું રાધે કૃષ્ણ કૃષ્ણને રાધાનો સંગ મળ્યો હવે ભગવાન રાધે કૃષ્ણ ત્યાં બોલીએ રાધે કૃષ્ણ ભગવાન કી જય. શ્રી સુખવાચ ભગવાન પિતા રાત્રે શરદો ફૂલમાલિકા વીક્ષ્યારંદો મનશ્ચકરે યોગ માયા યોગ રામા અવતારમાં ભગવાન રામે ઋષિઓને વચન આપ્યું હતું કે અત્યારે તો મર્યાદા પુરુષોત્તમ જો પણ તમે બધા હું જ્યારે કૃષ્ણ બનીને જાઓ દ્વાપર યુગમાં જ્યારે કૃષ્ણ પુષ્ટિ પુરુષોત્તમ થાવ ત્યારે તમે બધા ગોપીઓ થઈને આવજો હે એટલે બધા રામા અવતારમાં જે ઋષિઓ હતા ને એ બધા ગોપીઓ થઈને આવ્યા ભગવાનનું વચન છે ગોપીઓ થઈને આવો ને તો તમારી હારે હું રાસ રમીશ હો. આ વચન અનુસાર ભગવાન બધાને આનંદ આપે છે અને એ ઋષિ બધા ગોપીઓ બનીને આવ્યા અને ભગવાને એ ગોપીઓની સાથે અવલૌકિક રાસ રમે એની આ પવિત્ર કથા છે. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષ્ય રંદો મનશ્ચકરે યોગ માયામુપાશ્રિત. આજે રાસ પંચાધ્યાયની પવિત્ર કથા છે. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા. આજે શું છે? આજે શરદ પૂર્ણિમાનો દિવસ છે. શરદ પૂર્ણિમા એટલે પૂનમનો દિવસ કહેવાય અને પૂનમનો દિવસ એટલે પૂનમને દિવસે ચંદ્ર પૂર્ણ રીતે ખુલેલા હોય, પૂર્ણ આકાર હોય ચંદ્રનો, એટલે પૂર્ણિમા કહેવાય. અને એનું વાતાવરણ પણ દિવ્ય હોય. શરદ પૂનમનું જે વાતાવરણ દિવ્ય વાતાવરણ હોય અને એમાં કૃષ્ણ આજે વૃક્ષ નીચે બેઠા છે, પગની આટીવાળી લલિત ત્રિભંગી ભગવાન બન્યા. જો એ ભગવાન કૃષ્ણનું જે સ્વરૂપ છે, તમે કૃષ્ણ ભગવાનનો જ્યારે ફોટો જોવો ત્યારે તમને
છે કે ભગવાન આમ પગની આટી વારીને બેઠા છે, ભગવાન પગની આટી વારીને ઊભા છે, આમ વાંસળી વગાડે છે અને ભગવાન સેજ આમ નમેલા છે. એને શું કહેવાય? ભગવાનનું ત્રિભંગી સ્વરૂપ કહેવાય. ભગવાન આજે ત્રિભંગી બન્યા. વૃંદાવનના લોકોને આકર્ષિત કરવા માટે, ભક્તને આનંદ આપવા માટે ભગવાન આજે વાંસળીના સૂર બજાવે છે. વાંસળીનો જેવો નાદ સંભળાયો, બધી ગોપીઓ ભાન ભૂલી ગઈ, બધા ગોવાળો ભાન ભૂલી ગયા. વ્રજની કુમારિકાઓ આજે ભગવાનની વાંસળીનો સૂર સાંભળ્યો ને એટલે ભાન ભૂલી ગઈ છે. નાદ બ્રહ્મ વડે પરબ્રહ્મ હૈ બધાઈને પોતાની તરફ ખેંચ્યા છે. સૂક્ષ્મ કદાચ જો વાસના હોય એ પણ છૂટી જાય, સૂક્ષ્મ કદાચ જો મેલ હોય તો એ પણ છૂટી જાય. એટલે ભગવાન વાંસળીનો નાદ કરી અને બધાઈને પોતાની પાસે ખેંચે છે કે મારી પાસે બધા જો આવી જાય એની સૂક્ષ્મ ભાવના પણ મટી જાય. બધી ગોપીઓ ઘરે પોતપોતાના ઘરે કામ કરતા હતા. કોઈ ગોપી છે એ દધિમંથન કરતા હતા અને જ્યાં કૃષ્ણની આ વાંસળીનો સૂર સંભળાયો એટલે દધિમંથન છે અધૂરું મૂકીને દોડીને ભગવાનની પાસે ગઈ. બીજું લિપિયંતી, કોઈ ગોપી પોતાના આંગણામાં ગાયનું છાણ લઈ અને આંગણું આમ લીપતી હતી અને ભગવાનની વાંસળીનો સૂર સંભળાયો એટલે ગોપી દોડીને જાય છે. કોઈ ગોપી પોતાના બાળકને પાન કરાવતી હતી અને એમાં ભગવાનની વાંસળીનો નાદ સાંભળ્યો એટલે બાળકને છોડીને ગોપી છે ભગવાનની પાસે ચાલી ગઈ. કોઈ ગોપી પતિની સેવા કરતી હતી, ભગવાનની વાંસળીનો નાદ સાંભળ્યો એટલે ગોપી દોડીને ભગવાનની પાસે જાય છે. અનેક ગોપીઓ આજે ભાન ભૂલી બધું જ કામ છોડીને ભગવાનની પાસે જાય. એટલે ભગવાન જ્યારે તમને બોલાવે, જ્યારે આપણને હૃદયની અંદર સંકેત થાય ત્યારે બધા જ કામ છોડી અને ભગવાનનું શરણ લઈ લેવું. ભગવાનની નજીક જાવું એટલે ભગવાનની શરણાગતિ લેવી. બધી જ ગોપીઓ આજે આવી છે ભગવાનની પાસે. ભગવાન રાસેશ્વર કહેવાય. સ્વાગતમ હો મહાભાગ પ્રિય કેમ કરવાણી વ્રજસ્યાનામયં કશ્ચિત વૃતાગમનકારણમ અને જેવી બધી ગોપીઓ આવી એટલે ભગવાને હું કીધું સ્વાગતમ હો મહાભાગ. હે ગોપીઓ ભલે આવી, તમારું સ્વાગત છે. પણ પછી હું કીધું વ્રજસ્યાનામયં કશ્ચિત વૃતાગમનકારણમ. પહેલા ગોપીઓનું સ્વાગત કર્યું, ભલે પધાર્યા ભલે પધાર્યા. પણ પછી તરત જ ભગવાન બોલ્યા કે કેમ આવ્યું, શા માટે આવી? વૃતાગમનકારણમ. કેમ આવી? એટલે ગોપીઓ કે આ હું ભગવાન, એક બાજુથી તમે બોલાવો છો, બંશીના નાદ કરી કરીને અમને બોલાવો છો, તમે તમારી તરફ અમને ખેંચો છો. અમારું મન છે ઘરે રહેતું નથી, અમારું મન ક્યાંય લાગતું નથી. ભગવાન એક બાજુથી તમે બોલાવો છો અને પાછા તમે એમ પૂછો છો કે અહીંયા શા માટે આવી? ભગવાન તમે બોલાવી અને અમે આવી છીએ, વગર આમંત્રણે નથી આવ્યા અમે. કૃષ્ણ ભગવાન છે ને એ પુષ્ટિ પુરુષોત્તમ છે, ઈશ્વર છે, સાક્ષાત પરમાત્મા છે. પરમાત્મા જ્યારે જીવને અપનાવે ત્યારે
પરમાત્મા પેલા જીવની પરીક્ષા કરે છે. ગોપીઓને ભગવાન આજે પૂછે છે, ભગવાન પરીક્ષા કરે છે. ભગવાને શું કીધું કે તમે આજે અહીંયા આવ્યા છો, મધ્યરાત્રિનો સમય છે અને તમે અહીંયા આવ્યા એ યોગ્ય ન કહેવાય, એ સારું ન કહેવાય. કારણ અત્યારે તમારે તમારા પતિની પાસે રહી અને પતિની સેવા કરવી જોઈએ, તમારા બાળકોની સેવા કરવી જોઈએ. ગોપીઓ બધી એકબીજાની સામું જોવા લઈ ગયો. એક બાજુથી બોલાવે ને પાછા એમ કે હું કામ આવી? ભગવાને કીધું કે તમારે તમારા પતિની સેવા કરવી જોઈએ, એને છોડી અને તમે મારી પાસે શા માટે આવ્યા છો? ત્યારે ગોપીઓ કહે છે કે પ્રભુ, તમને એક ટૂંકી વાત કહું. કોઈ પતિ પત્ની હોય, કોઈ પત્ની હોય, એનો પતિ પરદેશ હોય, પત્ની ઘરમાં એકલી રહેતી હોય, પતિ પરદેશ કમાવા ગયો હોય, ઘરમાં પતિનો ફોટો રાખે, પતિ હાજર નથી, પરદેશ કમાવા ગયા છે, એનો ફોટો જોઈ દિવસમાં જ્યારે એને ઈચ્છા થાય, પોતાના પતિની યાદ આવે, ત્યારે પત્ની પોતાના પતિનો ફોટો જોઈ ફોટાની સાથે જીવન જીવે. પતિ તો વિદેશ છે. પછી હવે ભગવાન તને જ કયો કે પતિ જ્યારે પરદેશથી પાછા આવી જાય ત્યારે એ પત્નીએ શું કરવું જોઈએ? ભગવાન કે સીધી જ વાત છે ને, સાચો પતિ આવી જાય એટલે ફોટાને છોડી દેવો જોઈએ, પછી સાચા પતિનું સ્વાગત કરાય ને. તો એ ભગવાન આજે અમારા ઘરે જે પતિ છે એ તો ફોટા હે, ફોટા હે. હું કીધું ગોપીઓએ, અમારા ઘરે પતિ છે એ તો ફોટા જેવા હે, સાચા પતિ તો ભગવાન તમે છો. હે, આ ગોપીઓનો ભાવ છે. આજે સાચા પતિ એટલે અમારું જે કઈ છો ભગવાન માને છે, અમારા ભગવાન તમે છો. ભગવાન છે ગોપીઓની પરીક્ષા કરે છે. પછી તો વૃંદાવનમાં જે રાસલીલાની શરૂઆત થાય, 3 પ્રકારના રાસ થાય છે વૃંદાવનમાં. પ્રથમ રાસ મંડળમાં જેટલી ગોપીઓ હતા એટલા ભગવાન કૃષ્ણના સ્વરૂપ થયા. બીજા રાસ મંડળમાં 2 ગોપી અને 1 કૃષ્ણ ભગવાન. 2 ગોપીની મધ્યમાં 1 કૃષ્ણ ભગવાન. એને શું કહેવાય ખબર છે? એને સંપુટી કહેવાય અને સંપુટીકરણ કહેવાય. જો પુરુષોત્તમ માસ આવે ને, પુરુષોત્તમ માસ, એટલે એમાં સંપુટનું દાન બહુ મહત્વનું છે. સંપુટનું દાન એટલે કાહાની વાટકી હોય, 1 વાટકી હોય, એમાં ઘી ભરો અથવા તો તમારે જે દાન આપવું છે એ દાન આપો અને એની માથે પાછી કાંસાની વાટકી ઢાંકી દો એટલે એને સંપુટ થઈ ગયું કહેવાય. એ સંપુટી કહેવાય, સંપુટીકરણ. આજે અહીંયા ભગવાન આજ કરે, 2 ગોપીની વચમાં ભગવાન, આ બાજુ ગોપી, આ બાજુ ગોપીની વચ્ચે ભગવાન. આ એક બીજો પ્રકાર છે રાસનો. એક પ્રકાર જેટલી ગોપી છે એટલા ભગવાન. બીજી 2 ગોપીની વચમાં 1 ભગવાન. અને ત્રીજું બધી ગોપીઓ બધી ગોઠવાઈ ગઈ અને વચમાં યુગલ સરકાર એટલે રાધે કૃષ્ણ ભગવાન કી જય. વચ્ચે યુગલ સરકારો આ દિવ્ય ભગવાનની રાસલીલાની કથાનું વર્ણન છે. વચ્ચે રાધે અને કૃષ્ણ ભગવાન, બધી ગોપીઓ બધી ગોઠવાઈ ગઈ. જેટલી ગોપીઓ હતી બધાને એમ થયું કે કૃષ્ણ મારી સાથે છે. 2 ગોપીની વચમાં હતા, એ 2 ગોપીને એમ થયું કે ભગવાન મારી સાથે છે. વચ્ચે રાધાજીની સાથે હતા એટલે ભગવાન રાધાને એમ થયું કે આજે ભગવાન મારી સાથે છે. આ વૃંદાવનની લીલાનું વર્ણન છે, રાસ લીલાની કથાનું વર્ણન છે. આવો મામા. ધન્ય શ્રી યમુના કૃપા
કરીને ગોકુળ વ્રજ સુખ આપજો. વ્રજની રજમાં અહર્નિશ મને સ્થિર કરીને સ્થાપજો. તમે મોટા છો શ્રી મહારાણી, તમે જીવતણી કરુણા જાણી, અમને શરણે લેજો ને તાણી. ધન્ય શ્રી યમુના કૃપા કરીને ગોકુળ વ્રજ સુખ આપજો. વ્રજની રજમાં અહર્નિશ મને સ્થિર કરીને સ્થાપજો. આ બેનો કીર્તન ગાય ને, ભગવાન અમને એવું સુખ આપજો, ગોપીઓને જે સુખ મળ્યું એવું સુખ અમને પ્રાપ્ત થયો. વ્રજની રજમાં અહર્નિશ મને સ્થિર કરીને સ્થાપજો. અમારું મન છે વ્રજની રજ મારીએ, અમારું મન બીજે ક્યાંય ભટકે નહીં. વ્રજની રજમાં મન અમારું સ્થિર કરીને સ્થાપજો. દિવ્ય લીલાની શરૂઆત થઈ, રાસલીલા થાય છે. હવે ભગવાનની હારે જો રમવું હોય, ભગવાનની સાથે જો જોડાવવું હોય તો શું કરવું પડે? તો કે ગોપી થવું પડે. હે, જો તમે ગોપી થાવ તો તમને ભગવાનની સાથે રાસ રમવાનો આનંદ આવે અને રાસ રમવાનો મોકો મળે. હો, સરસ મજાની શરદ પૂર્ણિમાની રાત્રિ છે. ભગવાન ગોપીઓની સાથે રાસ રમે છે. રાધાજીની સાથે પણ ભગવાન રાસ રમે અને તરત જ રાસની શરૂઆત થાય છે કે આશા ભરિયાને અમે આવ્યા ને મારે વાલે રમાયા રાસ રે આવે આશા ભૈરા.
સરસ મજાનો ભગવાન આમ ગયા રાસ રમે હે ને ગોપીઓની હારે ને રાધાની હારે ને તાતા અભિમાન આવી ગયો અભિમાન હે ગોપીઓને એમ થયું કે જોયું કેટલો આપણને વશ છે તરત આપણી હારે રાસ રમવા લાગ્યો દરેક ગોપીને એમ થતું હતું કે મારી હારે છે કારણ કે જેટલી ગોપીઓ હતી એટલા ભગવાનના સ્વરૂપ હતા અને જેવું આજે અભિમાન આવ્યું એટલે ભગવાન કે હવે આ સહન થાય નહીં હે અભિમાનનું વજન છે એ ઉપડે નહીં એટલે તરત જ ભગવાનને મધ્યમાંથી રાસ રમતા રમતા અંતર ધ્યાન થાય છે અને જેવા જે ભગવાન અંતર ધ્યાન થયા એટલે ગોપીઓ બધી મૂંઝાઈ ગઈ કે આ ભગવાન ક્યાં ગયા ભગવાન આપણી હારે રમતા હતા અચાનક ભગવાન અંતર ધ્યાન કેમ થયા એટલે ગોપીઓને દુઃખ થયું ગોપીઓ થોડી મૂંઝાઈ ગઈ ગોપીઓ આમ તેમ જોવા લાગી ગોપીઓ હવે ભગવાનને ગોતે છે પછી બીજું શું થયું રાધાને અભિમાન આવ્યું રાધા એટલે ગોપી રાધાને અભિમાન આવ્યું રાધાને એમ થયું કે કૃષ્ણ મારી સાથે ઊભા છે બાકી બધી ગોપીઓ એકલી રમે છે પણ કૃષ્ણ આજે મારી હારે ઊભા છે ભગવાન કે આનું અભિમાન દૂરતા કરવું જ પડીએ હે ગોપીઓના અભિમાનને હણવા માટે ઈશ્વર આવી લીલાઓ કરે છે રાધાનું માન હટાવવા માટે ભગવાન આવી અવલૌકિક લીલાઓ કરે છે મધ્ય રાત્રિએ રાસ ત્યાં અટકી ગયો કારણ કે ભગવાન અંતર ધ્યાન થઈ ગયા અને પછી બધી જ ગોપીઓ આજે વૃંદાવન વિહારી લાલને ગોતવા માટે જાય છે યમુનાજીના કિનારે જઈ અને યમુનાજીના જળને પૂછે છે હે યમુનાજી તમે અમારા કૃષ્ણને ક્યાંય જોયા અમે રાસ રમતા હતા અમને આનંદ આવતો હતો અમે બધું ભાન ભૂલી ગયા હતા અને આમ જે અમારું મન છે તન્મય થઈ ગયું ને ત્યાં તો કૃષ્ણ અમને છોડીને ચાલ્યો ગયો આજે ગોપીઓ ધૂપની સાથે બધાને પૂછે છે વૃક્ષોને પૂછે છે લતા પત્રને પૂછે છે તરુવરોને પૂછે છે અને વૃક્ષમાં જે ઝાડીઓ હોય એને પણ આજે ગોપીઓ પૂછે છે હે ડાળીઓ આજે અમારા કૃષ્ણને તે ક્યાંય જોયા છે તુલસીને પૂછે છે પક્ષીને પૂછે છે પશુઓને પૂછે છે આમ ગોપીઓ રુદન કરતા કરતા હૃદયની અંદર દુઃખની વેદના સાથે જ્યાં ફરતી હતી ત્યાં તો ભગવાનના ચરણ ચિહ્ન દેખાયા અને જેવા જે ચરણ ચિહ્ન દેખાયા ગોપીઓ આમ જોવે છે તો આજે કૃષ્ણની સાથે બીજા પણ એક ચરણ ચિહ્ન છે ગોપીઓને એમ થયું કે કૃષ્ણ આપણને છોડીને ચાલ્યા ગયા પણ એકલા નથી ગયા હારે કોકને લઈને ગયો છે અને આમ જ્યાં ગોપીઓ બધા એકબીજાને સામે જોઈને ત્યાં તો ગોપીઓને ખબર પડી ગઈ આજે કૃષ્ણ આપણને છોડીને રાધાને લઈને જતો રહ્યો છે રાધાની સાથે જતો રહ્યો પછી તો બધી ગોપીઓ બે બાવડી બની અને આમ ભગવાનને શોધે છે બધાને પૂછે છે અને માયને સામે રાધાજી પણ દેખાય છે પણ એ પહેલા આજે ભગવાને રાધાનું અભિમાન પણ દૂર કરે છે કૃષ્ણ ભગવાન રાધાને આજે ખંભે બેસાડી અને વૃંદાવનમાં ફરી રહ્યા હતા અને રાધાને પણ જેવું વધારે અભિમાન થયું કે કૃષ્ણ આજે જો મને ખભે ઉપાડીને લઈ જાય છે કૃષ્ણ મારે વશ છે ભગવાન કે આ સહન ન થાય ભગવાન કે આ સહન ન થાય અભિમાન મારાથી ન ઉપડે રાધાજી આમ દાઢી પકડે છે અને જેવી રાધાજી આમ દાઢી પકડી ત્યાં તો ભગવાન અંતર ધ્યાન થઈ ગયા રાધાજી લટકતા રહ્યા
રાધાની પાસેથી પણ ભગવાન જતા રહ્યા. હવે તો બધી ગોપીઓ, બધી રાધા અને બધી ગોપીઓ ભેગા મળે છે. અને જેવા જે બધી ગોપીઓ ભેગા મળ્યા એટલે તરત જ બધી ગોપીઓ એકબીજાનું દુઃખ વર્ણન કરવા લાગી. હૃદયની અંદર વેદના હતી, વિરહની વેદના હતી કે ભગવાન આજે અમને છોડીને જતા રહ્યા. આજે જીવને પરબ્રહ્મ છે છોડીને જતો રહ્યો. એટલે હૃદયની અંદર દુઃખ હતું, હૃદયની અંદર વેદના હતી ને એ વેદના આજે પ્રગટ થઈ ગઈ. કેવી રીતે? કે બધી ગોપીઓ સાથે મળીને રડવા લાગી. અને જેવી બધી ગોપીઓ આજે સાથે મળીને રડવા લાગી ને ત્યારે મુખમાંથી શબ્દ નીકળ્યા કે જયતિ તે દિગમ જન્મના વ્રજ. એને શું કહેવાય? એને ભાગવતજીનું ગોપી ગીત કહેવાય. બધી ગોપીઓ આજે સાથે મળી કૃષ્ણનો વિરહ છે સહન નથી થતો એટલે રડતા રડતા એક એક શ્લોક બોલે છે. બધી ગોપી એક સાથે નહીં પણ વારાફરતી બધી ગોપીઓ એક એક શ્લોક બોલે. અને એ શ્લોકની અંદર પોતાની હૃદયની અંદર જે ભાવ છે ભગવાનની સાથે, એને જે મિત્રતા છે અને ભગવાનને શું ગણે છે, ભગવાનનો પ્રેમ કેવો છે એને પ્રગટ કરતો શ્લોક એટલે ગોપી ગીત. જન્મના વ્રજ શ્રયતરીન્દ્રિરા સસ્વદત્રયી દરિદ્રશ્યતા દીક્ષુતાવયા સ્વયંતુતા સ્વામિ ચેન્વતે ગોપી ગીત જે ગાય છે એમાં પણ જ શબ્દનો ઉચ્ચાર થયો. દત્તાક્ષર પહેલા દિવસે પણ કહ્યું હતું ને કે કક્કામાં જેટલા અક્ષર છે એમાંથી જ છે એને દત્તાક્ષર કહેવાય. દગ્ધ એટલે બળી ગયેલું. અત્યારે ગોપીઓનું હૃદય બળી ગયેલું છે એટલે બળી ગયેલા હૃદયમાંથી પેલો શબ્દ નીકળ્યો એટલે જકાર થયો. જયતિ તે ધિકમ જન્મના વ્રજ શ્રયતે ધીરા સસ્વદત્રયી. પ્રભુ આ વ્રજનો જો મહિમા હોય તો એ તમારા જન્મના કારણે છે. જયતિ તે ધિકમ જન્મના વ્રજ. તમારા જન્મના કારણે તો આજે આ વ્રજનો મહિમા વધી ગયો. દયિત દૃશ્યતા દીક્ષુતાવતા
ત્વયિ ધૃતા સવા સ્ત્વામ વિચિન્વતે. હે પ્રભુ, આ તમે વ્રજનો મહિમા એ વૈકુંઠથી પણ મોટો છે. ગોપીઓ એવું કીધું કે આ વ્રજનો મહિમા એ વૈકુંઠથી પણ મોટો છે. તમે વ્રજમાં પધાર્યા, આ વૃંદાવનનો મહિમા વધી ગયો અને આજે તમે અમને છોડીને જાઓ છો. એકવાર અમે તમને આત્મસમર્પણ કરી દીધું, તમારામાં અમારું મન બોરવાઈ ગયું અને આજે તમે અમને છોડીને જાઓ છો એટલે અમને વધારે દુઃખ થાય છે. તમારે જવું જ હતું તો અમારી સાથે પ્રેમ શા માટે કર્યો? અમને બોલાવ્યા શા માટે? તો પછી બોલાવવા ન જોઈએ ને. તમે આજે અમને બોલાવો છો અને પછી તમે અમને છોડીને જતા રહ્યો છો. સરસયોદર શ્રી મુખાદસા. હે નાથ, પ્રેમ પૂર્ણ અમારા હૃદયના સ્વામી, અમે કોણ છે? શુલ્ક દાસિકા, અમે તમારી દાસીઓ છીએ. સુરતનાથ તે શુલ્ક દાસિકા વરદનિ જગતો અમારા મનોરથને પરિપૂર્ણ કરનાર હે પ્રાણેશ્વર, શસ્ત્રથી મારો એને તો વધ ગયરો ગરાય, પણ આજે તમે નેત્રથી અમને મારો છો, વિરહથી તમે અમને મારો છો. એ શું વધ નથી? તમે શસ્ત્રથી મારો એને જ વધ કહેવાય? આ પણ એક વધ છે. તમે મારો વધ કરી રહ્યા છો. પ્રણત દેહીના અમારો દેહ પડી જશે, અમારો દેહ હવે ટકશે નહીં.